આપણે 21મી સદીના ડિજિટલ ઇન્ડિયામાં જીવીએ છીએ। આપણી પાસે 5G ઇન્ટરનેટ છે, આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ, પણ શું આપણે આપણા ઘરની બહાર 5 કિલોમીટર સુરક્ષિત રીતે કાપી શકીએ છીએ? ભારતના રસ્તા પર ચાલવું એ માત્ર મુસાફરી નથી, પરંતુ એક જીવલેણ એડવેન્ચર બની ગયું છે। તો આજે આપણે વાત કરીશું એક એવા સત્યની કે જે આપણા ટેક્સના પૈસા અને આપણા જીવન સાથે જોડાયેલું છે। તો ચાલો હવે ભાવનાઓને સાઈડ પર રાખીએ અને એક નિર્દય આંકડાઓ પર નજર નાખીએ। તો ભારત પાસે 64 લાખ કિલોમીટર લાંબુ સૌથી મોટું દુનિયાનું રોડ નેટવર્ક છે, પરંતુ એની ગુણવત્તામાં ભારત ક્યાં છે? 2024ના રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 1.5 લાખથી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે, એટલે કે દરરોજના આશરે 500 લોકો, જે એક નાના યુદ્ધ કરતાં પણ વધારે છે। ખરાબ રસ્તાઓ અને અકસ્માતના લીધે ભારતના જીડીપીને આશરે દર વર્ષે 3% જેટલું નુકસાન થાય। જે રકમ આપણે શિક્ષણ અથવા તો સ્વાસ્થ્ય પાછળ વાપરી શકત, એ આ બધા ખાડાઓ બુરવામાં હોમાઈ જાય છે। દુનિયાના માત્ર 1% વાહનો જ ભારતમાં છે, પરંતુ દુનિયામાં જે રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે એમાં 11% ભારતમાં થાય છે। સરકાર એમ કહે છે કે અમે દરરોજ 36 કિલોમીટર હાઈવે બનાવીએ છીએ, તો પછી ચોમાસા પહેલા આ બધા હાઈવે કેમ ઓગળી જાય છે? તેના મુખ્ય 4 કારણો છે, જેમાં પહેલો છે ભ્રષ્ટાચાર। કોન્ટ્રાક્ટર, રાજકારણી અને એન્જિનિયર વચ્ચેનું ગઠબંધન। જો રોડ પાછળ 100 રૂપિયા ફાળવવામાં આવે તો એમાંથી માત્ર 40 કે 50 રૂપિયાનું કામ થાય છે, બાકીના પૈસા કમિશનમાં વેચાઈ જાય છે। એટલે કે કોન્ટ્રાક્ટર જ્યારે રોડ બનાવવા બેસે ત્યારે જે રોડનું એસ્ટિમેટ 100 રૂપિયા આવતું હોય, એમાંથી જો 40 કે 50 રૂપિયાનો માલ એમાં વાપરવામાં આવે તો રોડની ક્વોલિટી કેવી થાય? અને એ 40-50 રૂપિયામાં પણ કોન્ટ્રાક્ટરે પોતાનો નફો રાખવાનો। એટલે આવા ભ્રષ્ટાચારના લીધે જ રોડ રસ્તાઓ ચોમાસામાં 2 વરસાદ પણ ઝીલી નથી શકતા અને કૂવા જેવા ખાડાઓ રસ્તા ઉપર થઈ જાય છે। રસ્તા બનાવતી વખતે પાણીના નિકાલની પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના લીધે ચોમાસામાં જ્યારે રોડ પર પાણી ભરાય છે ત્યારે રસ્તાઓ વિખાઈ જાય છે, કેમ કે ડામરનું સૌથી મોટો દુશ્મન છે પાણી। એ જ વસ્તુની જો વ્યવસ્થિત કાળજી ના રાખવામાં આવે તો મોંઘાથી મોંઘા રોડ પર લાંબો સમય ટકી શકતા નથી। જે રસ્તાઓ ઉપર ટ્રક કે કોમર્શિયલ વાહનો નથી ચાલી શકતા, પરંતુ જે ઓવરલોડિંગ વાહનો એવા રસ્તા ઉપર ચલાવવામાં આવે કે જે એ સહન કરવા માટે બનાવ્યા જ નથી, તો પછી રસ્તાઓ કઈ રીતે ટકી શકે? અને વિભાગો વચ્ચે પણ કોઈ જાતનું કોઓર્ડિનેશન નથી। આજે રોડ બન્યો, પરમ દિવસે પાછો ગટર માટે ખોદાણો, વળી પાછો રોડ બન્યો અને વળી પાછો એ પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યો કે ગેસની પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યો। એટલે આ ખોદકામ કરવામાં અને નવા રોડ રસ્તા બનાવવામાં જ આખું વર્ષ નીકળી જાય છે। તો અહીંયા સામાન્ય માણસની કિંમત શું? સૌથી મોટું કડવું સત્ય એ છે કે ભારતમાં રોડ રસ્તાઓ માત્ર વાહનો માટે બને છે, માણસો માટે નહીં। ભારતમાં 97% રસ્તાઓ પર માણસોને ચાલવા માટે ફૂટપાથની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। રસ્તામાં પડતો ખાડો એ માત્ર ખામી નથી, પરંતુ કોઈના ઘરનો ચિરાગ ઓલવી નાખનારું એક મર્ડર છે। શું તમે જાણો છો કે 25 થી 35 વર્ષ વચ્ચેની જે ઉંમરના યુવકો છે એ રોડ અકસ્માતમાં સૌથી વધારે મૃત્યુ પામે છે? આપણે રોડ ટેક્સ ભરીએ છીએ, ટોલ ટેક્સ ભરીએ છીએ, જીએસટી ભરીએ છીએ, તો પછી આ રસ્તા ઉપર આ પ્રકારની બેદરકારી કે આપને પૂરતી સર્વિસ કેમ નથી મળતી? આ એક સર્વિસ વગરનું કરવામાં આવતું નાગરિકો દ્વારા એક પેમેન્ટ છે। તો આ સમસ્યાનો શું કોઈ ઉકેલ છે? ચોક્કસ છે, પરંતુ જો દાનત હોય તો। જો ડામરને બદલે વ્હાઇટ ટોપિંગ અથવા તો જે પ્લાસ્ટિક વેસ્ટ છે એ વસ્તુનો ઉપયોગ રોડમાં કરવામાં આવે તો રોડની આયુષ્ય પણ વધારે રહે અને એ લાંબો સમય ટકી શકે। જો રોડ ગેરંટી પીરિયડ પહેલાં તૂટી જાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અથવા તો એ એન્જિનિયરના પગારમાંથી એ પૈસા કાપો। ભૂમિ રાશિ એપ જેવી જે એપ્લિકેશન છે એના દ્વારા અવાજ ઉઠાવો અને ખાડાઓના ફોટા પાડીને ઓથોરિટીને ટેગ કરો, કેમ કે ચૂપ રહેવું એ પણ એક પ્રકારનો ગુનો છે। અને રોડ બનાવતા પહેલાં ગટર, પાણી અને ગેસની જે પાઇપલાઇન છે એનું કામ પૂરું કરો અને યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા પહેલાં કરો। શહેરની અંદરના રસ્તાઓ તો ચલો ઠીક છે, પરંતુ હાઈવે ઉપર પણ એટલા ખાડા છે કે રાત્રે ક્યારેક કોઈ વાહનની લાઇટ ડીમ હોય અથવા તો લાઇટમાં કોઈ ખામી હોય તો એ વાહન જ આખું ખાડામાં ગરી જાય। ઘણીવાર જ્યારે રસ્તાનું કામ ચાલુ હોય તો ત્યારે ક્યાંય રેડિયમ કે ક્યાંય લાઇટ કે કોઈ બોર્ડ મારવામાં નથી આવતા, જેના લીધે મોટા પ્રકારના અકસ્માતો થાય છે અને કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે।
તો આ પ્રકારની જ્યારે બેદરકારી રાખવામાં આવે છે તો તમે આ ટોલ ટેક્સ, રોડ ટેક્સ એ શેના માટે ઉઘરાવો છો? મિત્રો, રસ્તો એ દેશની નસો છે. જો આપણી નસોમાં બ્લોકેજ હોય તો હાર્ટ એટેક આવે. તો એવી જ રીતે દેશના રસ્તાઓ ખરાબ હોય તો એ દેશની પ્રગતિને નડે છે. આપણે ક્યાં સુધી નસીબને દોષ આપશું કે ખાડાઓથી બચીને ચાલવાની આદત રાખીશું? હવે સમય આવી ગયો છે કે આપણે ખાડાથી નહીં પરંતુ આ જે ભ્રષ્ટાચાર છે એનાથી બચવાનો કોઈ રસ્તો શોધીએ. ટેક્સ ભરે છે પ્રજા અને ભોગવે છે એ જ સજા. તો શું આ છે આપણો વિકાસ? તો આપણે એક જૂથ થઈને તંત્ર સામે અવાજ ઉઠાવવો પડશે, કેમ કે આજે જે રસ્તા કોઈ નિર્દોષનો જીવ લઈ રહ્યા છે એ વસ્તુ ક્યારેક આપણા પરિવાર સાથે પણ થઈ શકે છે. ત્યારે આપણને ખબર પડે છે કે એ પરિવાર પર શું વીતે છે જ્યારે તંત્રની બેદરકારીના લીધે કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આપણે આવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ અને જાગૃત બનીએ. તો આ સાથે આજનો આપણો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા અને નવા ટોપિક સાથે. તેમજ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.